હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને છે ને આમ તો મારા મમ્મી ઘરે રહેવા ગઈ છે એટલે માનસી મેં ફોન આપ્યો હતો પણ માનસી બેને બ્લોગ ચાલુ નહોતો કર્યો. આ તો મમ્મીને લઈને બેસવા માટે આવી એટલે ખબર પડે કે બ્લોગ નહીં ચાલુ કર્યો તો માનસી મને એમ કે તારા વગર દૂર. માનસી સાચી વાત છે? સહી બાત હે સહી બાત હે. તો માનસીબેન સવારની અંદર આજે ઘંટી કાઢી છે. તો માનસીબેન દેરાણી કરવાનું આવી છે. મને એમ કહેતી કે તમે રહેવા જાઓ તો રહેવા ગઈ. હા, એ રહી ગયું તું. બરાબર. એન હાથમાં નેર પોલિશ આપી દીધી. હવે પતી ગઈ વાત. માનસી શું કેવું? તું તાર પાન ઘેર જઈ લપેડા કરવા હોય ને તે કર જઈ લપેડા કર્યા ને તો મારી. હા, એવું કેવું? અલી તું મને એમ કહેતી હતી રહેવા જાઓ અને તું મોડી આવી. હું રહેવા ગઈ તો હે મોડું થઈ ગયું એમ? એવું છે. જો આ ચાલુ હવે એમના ધતિંગ જો હવે જેન્સી આ વસ્તુ તારે જ સાચવવાની. હવે ઘરમાં કરે કે કપડા પર કરે એ મારે નહીં જોવાનું. જવું પડશે હે. હા, એ બાને આવા મળે ને હા એટલે ખબર પડે. ખબર એ સવારની કે એન સોમે સીધા રે અહીંયા સીધા ની રે ત્યાં સીધા રે. કાલે દેખેલું ને બહુ મસ્તી કરી. જરી કઈ બેવાની દે થોડી વાર. અને મારા કાયું છે ને શું કરું છું? તું શું કરું છું? હે આ પાણી ઢોર. તું પાણી ઢોર. કેમ માલા એવું કરું છું? તું પાણીનો બગાડ કરું છું એમ? હેલા ઓય હા. નહીં તો એ બેને પાછું મસ્તી કઈક અલગ જ પ્રકારની હોય ની મનસી એ બેની. હે બસ હવે પાણી નહીં ભરવાનું અંદર. હવે અલા માનસી કપડા ખરાબ કરવાનું. હા આ હવે ભીના કરશે. કાયો હવે બેટા થોડોક ટાઈમ. અલા બસ પડીશ મૂકી દે. અને મસ્તી જ કઈક અલગ જ પ્રકારની હોય છે. અને આ જેન્સી તારો પેન્ટ જો ખરાબ કર્યું. લે બતાવ જો આ શું કર્યું જો દિવાલ ઉપર નહીં કરું. હવે તારું જોઈને આ કરશે. જો જોવે જ છે ને રેવા દે જેન્સી. હું મમ્મીને કહું છું. જો માનસી જો દિવાલ ઉપર શું કર્યું જો. તારું છે આપ જો રીસા તો આવડી ગયું છે. જેન્સી કમ્પ્લીટ. અલા એ પટેલવાડામાં પાણી નહીં આવતું તો પાણી ઢોરું છું. હા પાણી જ નહીં આવતું. અમારા અર્પિતા નહીં તો કે પાણી આવતું જ નહીં અમારે. એટલે એક જ ટાઈમ કઈક આવે છે એવું છે. અને પાણી તો માનસીબેન જેવું કામ પતશે ને એવા સીધા મારી જોડે આવશે. શું કેવું? હે હજુ બજારનું આપણે કામ છે. ચણિયા ચોળીઓ લાવ્યા છીએ. અમારા ભાણિયાનું લગન છે. એટલે કોનું? શું નામ તાર ભાભીનું? સાક્ષી ભાભી. શું ઓ તને તો મળી ગયું ને ઘરનું ગાડું. શું તમારી રૂક્ષાબેન ની તો પતી ગઈ છે પણ રૂક્ષાબેન ની લેવા ગયા તો અમારી મન થઈ ગઈ. તમે બી લીધી. લાયા અમે બી. બોલો આ રીતના રહેવા જાઓ. મારે નાસ્તા તો અતરા દિવસો રહેવાનું. તમારા માટે મેં નહીં મંગાયો.
મેં છે ને ભીખી માસી માટે મંગાવ્યો છે, તમારા માટે નહીં મંગાવ્યો બકા. હા લે આવું કેવું યાર. ના તે તમે થોડી મહેમાન છો. આવું મેં કીધું મંગાવી ને તું વાતરા દિવસે લેવા જઈ. તમારા માટે મંગાવ્યો જ નહીં. મેં નાના પાડી તમને મેં ભીખી માસી માટે મંગાવ્યો છે. જો આ ભાભીએ મને કીધું નતું કે લોટ પાતી ગયા છે. જો અમારે હવાર જો આ લોટના ડબ્બા ભરવા પડ્યા. જો આ લોટના ડબ્બા ભરવા પડ્યા હવારમાં. સારું ને પણ જો હવે કાલથી આપણે બાજરીના રોટલા ચાલુ. લોટ દરી નાખ્યો છે અમે એક ડબ્બો ભરીને. હવે આ કાલથી આ ચાલુ. કહેતી ને કે તું જા તો જો ભાભી વગર કેટલી તકલીફ પડે છે નહીં પડતી. સાચું બોલ 100% સાચી વાત છે કે તકલીફ પડે છે. એક માણસ વગર બહુ તકલીફ પડે. મને તો બહુ જ પડે. હું આજે સવારે 6:30 ની ઉઠી છું. હજુ બેઠી નથી. તો હું આવતી હતી મેં તમને ના કીધું હું આવું છું તમારા ઘરે. કાલે મારે એવું જ થયું. કાલે મારે ખાવા બનાવતા 7:30 થઈ ગયા. સાંજનું કામ બધું બાકી હતું. ભાભી ના હોય ને તો જ ખબર પડે. બંટી ભાભી શું કહેતા ખબર તને મારા વગર જરી કઈ ના ગમે કે એવા મને એમ કે છે કે આવી રીતે તું નાસ્તા મંગાવતી હોય તો કે હું રોજ કે હું રેવા જાઉં કે મારા મમ્મીના ઘરે. ભાભી ઘરે આવી ગયા છે પાછા. અમારે મેરેજની થોડી ખરીદી કરવાની બાકી છે. એટલે ભાભીને ઘરે આવી છું ભાભીને લેવા માટે. સેન્સીબેન બોલો ક્યાં જાઓ છો? સુજલ મામાની ઘરે આવ્યા છીએ. ભાભી ચંપલની ખરીદી કરે છે. અલી ઘેર તો પેલા કોથરામાં ભર્યા છે ચંપલ તો પહેર પછી બીજા લેજે. હે ભાભી પેલા કોથરામાં ભર્યા છે ચંપલ તો પહેરો પછી બીજા ચંપલ લેજો. તો બીજો કલર પૂછવા ગયા આવ્યા તો યાર. ભાભી કયા ચંપલ લેવાના છે? સૌમ્ય માટે ચંપલ લેવાના છે. ઓકે નિશા ભાભી તમારે પત્યું સરસ છે સારી છે લઈ લે. આ ના ગમી આ મસ્ત છે. સ્કોલ ડ્રેસ ઉપર મસ્ત મેં લીધા. સ્કોલ બહુ મસ્ત ના પહેરી જોવા પછી તેમાં સાઈઝ હશે કો નથી એવું છે ને. ચલો ચંપલની ખરીદી પતી ગઈ છે. હેડોલી મોડું થાય છે. ભૂખ લાગી ગઈ નહીં જેન્સી. ખાવાનું જ કોમ માંદી કર્યું ને નહીં ભાભી ખાવાનું જ કોમ આ લોકો હે શું થયું માનસી ચણિયા ચોળી નહીં મળતી? મળી આઈ ઊભી રે દેખી લેવા દે ગાડી ખોલી. અમારી 2 ચણિયા ચોરી ફાઇનલ કરીને ગયા હતા. એ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ માનસીની છે ને આ હિરલની છે. આમાં એક કલર છે મસ્ટર્ડ કલર. જો આવ્યો આ ગ્રીન કલર આવ્યો. આ કલર મને ગમ્યો હતો પણ પછી ભાભી કે આ લઈ લે પછી મેં આ લઈ લો. મસ્ત છે જો. દિયાન તો સારો લાગે. દુપટ્ટા આમાં એક જ છે ને આ જ આવે છે ને કોન્ટ્રાસ્ટ જ. હા પહેરે જોરદાર. બ્લાઉઝ તો વળી એટલો મસ્ત થયો છે. પાછળનું જે ગળું છે ને એ ડીપમાં ગયું છે. બહુ જ મસ્ત બ્લાઉઝ છે જો. ભાભી કન્ફ્યુઝ. આમાં દુપટ્ટો બે જશે પેલામાં દુપટ્ટો ખીલો. હા આનો દુપટ્ટો આ નહીં પિંક છે. પિંક નાખ્યા પછી તો બહુ મસ્ત લાગે છે નહીં? મસ્ત છે. ભાભીના કન્ફ્યુઝ થઈ ગયા છે કે આ લઉં કે આ લઉં. આજ સરસ આજ છે તારે. અમે પહેલા એમને ચોઈસ થોડી કર્યું છે કમ્પ્લીટ જ કર્યું છે. ભાભી શું કરું? હા મસ્ત છે. ભાભી શું કરવું છે? આજ રાખવી છે ને? જો કાચમાં જોઈ લો. સરસ છે તાર ભાભી. આજ હારી છે. તું આજ રહેવા દે. આજ સરસ છે.
મસ્ત છે શું કહું છું તું? સારી છે તારા રહેવા દો કહું છું તારા. અમારી ગેંગ આજે એક્ટિવા વગર ચાલતી નીકળી છે શોપિંગ કરવા માટે. આ કઈ દુકાનનો નંબર આવ્યો બોલો હેડો. આ ત્રીજી ચોથી દુકાને આવ્યા આપણે હે ને. આજે ફૂલ શોપિંગ ચાલે છે કારણ કે આપણે કોનું લગ્ન છે? ભાણિયાનું લગ્ન છે એટલા માટે શોપિંગ ચાલે છે અત્યારે. મમ્મી કેમ આજે બહુ દિવસે શીરો સાંભળ્યો? તમારે ખાવો છે? મહિનામાં 5 દિવસ શીરો ખાવો પડે સાંભળ્યું? એક જ વાર મળ્યો. અલી તું કઈ દૂધ ઢોળો તમને યાર, સીધી ઊભી રહે ને ભાઈ. મમ્મી ફર્સ્ટ ક્લાસ સોજીનો રોલ એવું છે. હા હોવે એટલે અમારા પપ્પાને દાળ પડાઈ છે એટલે આજે એમને સૂકો મેવાનું એટલે આમ કડક વસ્તુ ખાવાની નહીં. એમ પપ્પાને દાળ પડે એટલે એકદમ ઓગળી જાય એટલે વસ્તુ ઉતરી જાય એવી ઢીલી વસ્તુ ખાવાની. એમને સર્જરી કરે એટલે ટાંકા આવ્યા છે, દાળ પાડી એટલે 3 ટાંકા આવ્યા છે એટલે ડૉક્ટરે ખીચડી છે, શીરો છે, જ્યુસ છે એવું બધું ખાવાનું કીધું છે. એટલે અંદર આજે શીરામાં અમે સૂકો મેવો નથી નાખ્યો. આજે સિમ્પલ શીરો ખાવો પડશે ઇલાયચી વાળો. એટલે આજે જમવામાં મેનુ છે દાળ ભાત ને શીરો. મમ્મી ફર્સ્ટ ક્લાસ બનાવી દીધો છે. તમે ઘઉંનો બનાવત તો હું ના ખાત. સોજીનો છે એટલે હું ખાઈશ. મમ્મીએ બધું દૂધ પાડી દીધું. શું મમ્મી? એટલે આજે શીરો અલગ જ બન્યો હશે. આજે છે ને મમ્મીએ આખી તપેલી ભરેલું દૂધ મેં રાખ્યું બધું મમ્મીએ પાડી દીધું છે શીરામાં. એટલે આજે શીરો ખાવાની મજા આવશે એમ નહીં મમ્મી? પણ સૂકો મેવા વગર બી આજે ભાવશે ખરો. એ તો અમારા ઘરે બધા શું દ્રાક્ષ બદામ કાજુ કાતરી નાખો એવું કે નહીં મમ્મી? હા આજે કશું જ નહીં ખાવાનું પપ્પાને એટલે. પણ તમે કહો છો ને આજે પણ પપ્પાથી કાલે બી ખવાય તો સારું છે કેમ કે મારથી અઠવાડિયું નતું ખવાયું એટલે. હા ખીચડી દૂધ એવું બધું ખવાશે કારણ કે મારાથી જ મને આવી સર્જરી કરાવી હતી. મારાથી તો મોં પણ નહોતું ખુલતું એટલે હું તો આઈસ્ક્રીમ એટલી જ ખાઈને રહેતી હતી. પણ હવે પપ્પા ખબર નહીં, પપ્પા તો સ્ટ્રોંગ છે એટલે અમારે બધું આ પાર કે પેલી પાર ખાઈ તો લેશે જ. જેન્સી તું શું ખાઈશ? શીરો ખાઈશ કે દાળ ભાત ખાઈશ? બંને ખાવાનું. ઓકે. આજે જેન્સી બેન ઓલરેડી થાકી ગયા છે અમારી જોડે બજારમાં ચાલતા ફરી. જેન્સી થાકી ગયા બેટા? હે ને? રેવા દે બેટા, વેરાઈ જાય રેવાઈ જાય બેટા. ઘી છૂટું પડશે તો જ સરસ લાગશે. જો મસ્ત બન્યો છે શીરો. સ્મેલ મમ્મી છેક સુધી આવી. હો હું આગળ શાક સમારતા મમ્મી પૂછવા મમ્મી આજે શીરાની સ્મેલ જોરદાર આવે છે. બરોબર. આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાય.